ચિત્રણી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિનીને પરીક્ષામાં ન બેસવા દેવાનો મામલો ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રિન્સિપાલ સામે કાર્યવાહી હાથ ધરાઈ। પ્રાંતિજની ચિત્રણી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિનીની ફી બાકી હોવાને મામલે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થિનીની સાથે અપમાનજનક રીતે વાત કરવામાં આવી હતી અને ચેક ન સ્વીકારી વિદ્યાર્થિનીને પરીક્ષામાં પણ બેસવા દેવામાં ન આવી હતી। ત્યારે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ ટ્રસ્ટી મંડળે આ વાતને ગંભીરતાથી લીધી હતી અને તાત્કાલિક અસરથી પ્રિન્સિપાલને નોટિસ આપી તેમની પાસેથી આચાર્યનો ચાર્જ લઈ લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ પણ પરત લઈ લેવામાં આવ્યો છે। તો સાથે સાથે વિદ્યાર્થિનીનું ભવિષ્ય ન બગડે તે માટે જે પેપર બાકી છે તે પૂરક પરીક્ષા વખતે લઈ લેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે તે દિવસે વિદ્યાર્થિનીની સાથેનું પ્રિન્સિપાલનું વર્તન એક પ્રિન્સિપાલને છાજે તેવું ન હતું। ત્યારે ટ્રસ્ટી મંડળ દ્વારા જે પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરવામાં આવી છે તે યોગ્ય જ છે। કોલેજની બાકી રહેતી ફી મુદ્દે પ્રિન્સિપલ દ્વારા એની પરીક્ષા અટકાવવામાં આવેલ હતી, જે બાબતની અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થયેલ। તે સમયે જ્યારે આ બનાવ બનેલો એ સમય દરમિયાન અમે બહાર હતા। બુધવારે અમને જાણ થતાં તાત્કાલિક અસરથી જેની તપાસ કરી અમે પ્રિન્સિપલને નોટિસ આપી અને એમની પાસેથી આચાર્ય તેમજ પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ અમે પરત લઈ લીધેલ છે અને વિદ્યાર્થિનીનું ભવિષ્ય ના બગડે એ માટે એનું જે એક વિષયનું પેપર બાકી છે હજુ એ બાબતે વિદ્યાર્થિનીને જાણ કરેલ છે કે તારે જે પેપર બાકી છે એ પેપર આપી દેવાનું છે અને બીજા જે વિષયના પેપરો બાકી છે તે કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પૂરક પરીક્ષા એ સમય દરમિયાન એ વિદ્યાર્થીના બાકીના વિષયના પેપરો અપાઈ જાય અને જે બાબતે આ વિદ્યાર્થીનું ભવિષ્ય નહીં બગડે અને આગળ એનું વર્ષ પણ નહીં બગડે એ બાબતે એને સહકાર આપી અને એ રીતે વિદ્યાર્થીના હિતમાં છીએ અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વિદ્યાર્થીને ફીને લગતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ બાબતે કદી કોઈ વિદ્યાર્થીને કનડગત ના થાય કે હેરાનગતિ ન થાય તે બાબતે અમે પૂરતી તકેદારી રાખીશું।